હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુસર. મિત્રો, આ વર્ષે એટલે કે 2025માં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પીટીસીની અંદર એડમિશન લીધા છે. હવે એડમિશન લીધા પછી એમને શું કરવું એના માટેનું ગાઈડન્સ આપતો આ વિડીયો છે. હું ગાઈડન્સ એટલા માટે આપું છું કારણ કે ભૂતકાળની અંદર મેં પણ આ કરેલું છે. મેં પણ ટેટની તૈયારી કરી છે અને ટેટની તૈયારી કર્યા પછી સમગ્ર ગુજરાતમાં હું 3જો નંબર લાવ્યો છું. તો એ જે બાબત છે એ કેવી રીતે બની શકી એના માટેનું ગાઈડન્સ આપતો આ વિડીયો છે. તો ખાસ પૂરેપૂરો વિડીયો જોઈ લો. કઈ કઈ બાબતો તમારે ધ્યાન રાખવાની છે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે. સૌથી પહેલા મિત્રો જુઓ, તમે પીટીસી લીધું હશે એટલે એના પાછળ ક્યાંક ને ક્યાંક તમારો ઉદ્દેશ્ય એવો હશે કે તમારે સરકારી શિક્ષક બનવું છે, બરાબર? તો પીટીસી કરીને સરકારી શિક્ષક કેવી રીતે બની શકાય એના માટેની માહિતી આપતો આ વિડીયો છે. તો ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, ઘણા બધા એવું વિચારે છે અથવા તો તમારી આસપાસની સોસાયટી, તમારી આસપાસના લોકો તમને એવું કહે છે કે તમે પીટીસી એક્સટર્નલ જેવું કરશો તો ચાલશે. એક્સટર્નલ જેવું મીન્સ તમારું એડમિશન છે રેગ્યુલર કોલેજમાં હશે, પણ આજુબાજુની કોલેજો ઘણી બધી એવી હશે કે જેની અંદર તમે નહીં જાઓ તો ચાલશે. પણ મારો મિત્રો એવો આગ્રહ રહેશે, મારી એવી સલાહ રહેશે કે તમે પીટીસી નો અભ્યાસ રેગ્યુલર કરજો. કેમ રેગ્યુલર કરજો? કારણ કે તમે પીટીસી કર્યા પછી જો શિક્ષક બનવાનું સપનું ઈચ્છો છો તો તમારું માઇન્ડ એક્ટિવેટ રહેવું જોઈએ, તમારું માઇન્ડ એક્ટિવ મોડમાં હોવું જોઈએ. અને જો તમે એકવાર રેગ્યુલર અભ્યાસની આદત છોડી દેશો તો તમને 100% ટેટ 1 ની તૈયારી કરવામાં ખૂબ મુશ્કેલી પડશે. તો પહેલી વસ્તુ એ યાદ રાખી લો કે કોલેજનો અભ્યાસ તમારે રેગ્યુલર કરવાનો છે. રેગ્યુલર એટલે તમે એની અંદર જેટલી પણ એક્ટિવિટીઝ આવે છે એની અંદર પાર્ટિસિપેટ કરો. ત્યાં તમને જે મનોવિજ્ઞાન ભણાવવામાં આવે છે એ ભણો. ત્યાં તમને જે ઇંગ્લિશ, ગુજરાતી શીખવાડવામાં આવે છે એ શીખો. કારણ કે આ બધી જ બાબતો તમને એક્ઝામમાં ઘણી બધી હેલ્પફુલ થવાની છે, બરાબર? અહીંયા તમને પીટીસી ની અંદર જે ચાઇલ્ડ સાયકોલોજી, બાળ મનોવિજ્ઞાન શીખવાડવામાં આવે છે, આ બાળ મનોવિજ્ઞાન જ તમને ટેટ 1 ની અંદર પૂછવામાં આવે છે. તો જો તમે 2 વર્ષ વ્યવસ્થિત એને ભણ્યા હશો તો તમને ટેટ 1 ની તૈયારીમાં બિલકુલ મુશ્કેલી પડશે નહીં, બરાબર છે? બીજી વાત, 2 ડિગ્રીના મોહમાં નથી પડવાનું. ઘણા બધા પેરેન્ટ્સના મારા ઉપર કોલ આવેલા છે કે સાહેબ અમે અમારા દીકરાને પીટીસી પણ કરાવીએ અને ક્યાંક બીએસસી કે બીએ માં એડમિશન લઈ લઈએ તો કેવું રહેશે? તો યાદ રાખો મિત્રો, એનસીટીઈ ની ગાઈડલાઈન મુજબ પીટીસી એ રેગ્યુલર કોર્સ છે, બરાબર? અને બીજું કે આપણી જે યુજીસી છે, યુજીસી ની અંદર એવું કહેવામાં આવેલું છે કે તમે 2 ડિગ્રી એક સાથે ન કરી શકો. જો તમારી એક ડિગ્રી ડિસ્ટન્સ હોય એટલે કે તમે ઓપન યુનિવર્સિટીમાં કરતા હોય અને બીજી રેગ્યુલર હોય તો તમે આ પ્રકારે કરી શકો. પણ તમે બંને ડિગ્રી રેગ્યુલરમાં લેતા હોય તો એવું શક્ય નથી. એટલે કે માની લો તમે બીએસસી કે બીએ એ તમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ઇગ્નુ છે, એમાં કરતા હોય અને પીટીસી રેગ્યુલર કરતા હોય તો ચાલશે. પણ જો તમે બંને જગ્યાએ રેગ્યુલર અભ્યાસ દર્શાવશો તો આગળ જતા તમારો એ અભ્યાસ માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે જ્યારે તમે ભરતીની અંદર પીટીસી ના ડોક્યુમેન્ટની સાથે સાથે બીએ કે બીએસસી ના કે બીજા કોઈ કોર્સના ડોક્યુમેન્ટ મૂકશો તો એ વખતે પહેલો પ્રશ્ન એ થશે કે ભાઈ તમે એક સાથે 2 કોલેજમાં એક જ દિવસમાં કેવી રીતે પહોંચતા, બરાબર? તો એ અભ્યાસ માન્ય ગણવામાં આવતો નથી. આ વર્ષે પણ ગણવામાં આવેલું નથી. ઘણા બધા મિત્રોના ફોર્મ એના કારણે રિજેક્ટ થયેલા છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લેજો કે 2 ડિગ્રીના મોહમાં પડવાનું નથી. જે કરો છો એક જ કરો. ઘણા બધા એવું વિચારે છે કે અમે પીટીસી ની સાથે સાથે નર્સિંગ કરીએ કે બીજું કંઈક કરીએ કે ફોરેન જવાની તૈયારી કરીએ. તો મારું એમને એવું સજેશન હશે કે તમે એક જ ગાડીમાં બેસો, તમે કોઈ પણ એક જ નાવડીમાં બેસી જાઓ, બરાબર? ભગવાને પણ ગીતામાં કીધું છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હકરુ નંદન. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક જ હોવી જોઈએ. મારે શું કરવું છે એનું એક જ લક્ષ્ય હોવું જોઈએ. પછી તમારું લક્ષ્ય ડાયવર્સિફાઈડ થઈ જાય, બરાબર? અલગ અલગ જગ્યાએ તમે થોડી વાર માટે આ વિચારો છો, થોડી વાર ત્યાં જવું છે, થોડી વાર માટે પીટીસી કરવું છે, તો એની અંદર તમને એક પણ લાઈનમાં ફાયદો થશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં લઈ લો કે 2 ડિગ્રીના મોહમાં ન પડો. અત્યારે પીટીસી કરો છો, પીટીસી નો કોર્સ 2 વર્ષનો છે એવું માની લો કે 2 વર્ષ આપણે ડ્રોપ લીધો હતો, એમ કરીને પ્રોપરલી વ્યવસ્થિત તમે પીટીસી ની અંદર અભ્યાસ કરી લેજો. આગળ ટેટ 1 ની પરીક્ષા સારા માર્ક્સથી પાસ કરશો, તમારે બીજું કશું જ કરવાની જરૂર નહીં, બરાબર? તો ખાસ આ 2 બાબતો, કોલેજનો અભ્યાસ, ભલે તમને આજુબાજુ વાળા લોકો એવું કે પીટીસી માં તો ક્યાં રોજ જવાની જરૂર છે, પણ જજો. તમારી કોલેજની અંદર તમને સારો અભ્યાસ મળતો હશે તો તમે ત્યાં જઈને ભણશો તો તમને ટેટ 1 માં 100% હેલ્પફુલ થવાનું છે, બરાબર? બીજી વાત મેં કીધી 2 ડિગ્રીનો
તમે અભ્યાસ વિચારતા હોય, તમારું પ્લાનિંગ પીટીસી નથી, તમારો પ્રાઇમ ફોકસ પીટીસી નથી, શિક્ષક બનવું નથી, બીજું કંઈક કરવું છે, તો પછી તમે કરજો. પણ મારો એવો આગ્રહ છે, મારી એવી સલાહ છે કે તમે જે પણ કામ કરો છો એ એક જ કરો. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કરો છો એની અંદર શ્રેષ્ઠ બનો. પીટીસી કરો છો તો એવું લક્ષ્ય લઈને ચાલો કે આવનારી ટેટ 1 પરીક્ષાની અંદર મારે સમગ્ર ગુજરાતમાં પહેલા ક્રમાંકે આવવું છે. જો આ ફોકસ હશે તો તમે આગળ એ એક્ઝામની અંદર સારું એવું પરફોર્મ કરી શકશો. બરાબર? ચલો, તો આ બે વાતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. કોલેજનો અભ્યાસ અને 2 ડિગ્રી સાથે ન કરો તો બેટર છે. ટેટ 1 ની તૈયારી આજથી જ શરૂ કરી દેવી. બરાબર? ટેટ 1 ની તૈયારી આજથી કેમ શરૂ કરી દેવી? કારણ કે પીટીસી 2 વર્ષ કર્યા પછી તમે સરકારી શિક્ષક બનશો કે નહીં એ નક્કી કરવાનું કામ માત્ર ને માત્ર આ એક પરીક્ષા કરે છે. બીજી વાત, અત્યારે 2023 માં લેવાયેલી જે ટાટની પરીક્ષા છે, ટાટ એટલે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, તમારે ધોરણ 9, 10 અથવા તો 11, 12 માં તમારે શિક્ષક બનવું છે, સરકારી શિક્ષક બનવું છે, તો એના માટે તમારે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી આ પરીક્ષાના 2 ભાગ છે. એ પરીક્ષાઓ તમારે પાસ કરવી પડે. હવે ટાટની અંદર 2023 ની જે પરીક્ષા લેવાઈ છે એની અંદર સરકારે માત્ર ને માત્ર આ પરીક્ષાના માર્ક્સના આધારે જ ભરતી કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે અગાઉ તમે બીએડ કર્યું કે તમે અગાઉ બીએસસી કરેલું છે, તમે એમએ કરેલું છે, એમએસસી કરેલું છે, તો પહેલા કેવું હતું કે એમએ, એમએસસી, બીએડ બધાના માર્ક્સ ગણાતા હતા અને એ માર્ક્સ પ્લસ તમારા ટાટના માર્ક્સ આ ભેગા થઈને તમારું મેરિટ બનતું હતું. જ્યારે આ વર્ષે શું કર્યું છે, માત્ર ને માત્ર પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી થશે. તમે પરીક્ષામાં જેવું પરફોર્મ કર્યું એનાથી નક્કી થશે કે તમે સરકારી શિક્ષક બનશો કે નહીં. સેમ એ જ વસ્તુ હવે ટેટ 1 ની અંદર પણ આવી શકે છે. ખાસ ધ્યાનમાં લઈ લો, આવનારા સમયની અંદર ટેટ 1 ની પરીક્ષા માત્ર કયા માર્ક્સના આધારે? માત્ર ટેટ 1 ના માર્ક્સના આધારે જ તમારી સરકારી શિક્ષકની નિમણૂક થશે. એવું ટેટ 1 માં પણ થઈ શકે છે, થઈ જ જશે. બરાબર? 99.99% અત્યારે શ્યોર છે કે આ પ્રકારે થઈ જશે. એની અંદર પણ તમારું જે અગાઉનું મેરિટ છે એ ગણવાનું બંધ કરી દેશે. બરાબર? તો પાછું તમને એવું થશે કે તો પછી કોલેજ રેગ્યુલર ના કરીએ તો ચાલે ને? કોલેજ રેગ્યુલર નહીં કરો તો શું કરશો? આમ તો પીટીસી રેગ્યુલર કોર્સ છે, કરવો જ જોઈએ, તો તમે એક આદર્શ શિક્ષકના ગુણો પોતાની અંદર લાવી શકશો. બરાબર? પણ યાદ રાખો, માત્ર માર્ક્સના આધારે ભરતી થવાની છે તો તમારે ટેટ 1 ની જોરદાર તૈયારી આજના દિવસથી જ ચાલુ કરી દેવી જોઈએ. તૈયારી વધારે થઈ જશે ને એ ચાલશે, ઓછી થઈ જશે, 1-2 માર્ક્સ માટે રહી જઈશું તો એ ચાલશે નહીં, એ પોસાશે નહીં. બરાબર? તો ખાસ ધ્યાનમાં લઈ લો કે ટેટ 1 ની તૈયારી જો તમે શરૂ ન કરી હોય, પીટીસી ચાલુ થઈ ગયું છે, પીટીસીમાં એડમિશન થઈ ગયું છે, પીટીસી કરવાનું છે, ફાઇનલ થઈ ગયું છે, તો ટેટ 1 ની તૈયારી આજથી જ ચાલુ કરવી પડશે. આ પરીક્ષાને અઘરો બનાવતો એક વાત છે એની અંદર કે એની અંદર સમય આપણને 90 મિનિટનો મળે છે. 90 મિનિટની અંદર તમારે 150 પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે ભાઈ. આ 150 પ્રશ્નોની અંદર 30 પ્રશ્નો ગણિતના હોય, રીઝનિંગના હોય, ઇંગ્લિશ ગ્રામર હોય, ગુજરાતી ગ્રામર હોય, લાંબા વિધાનવાળા મનોવિજ્ઞાનના પ્રશ્નો હોય. તો જો તમારી તૈયારી ઓછી હશે તો તમે એક્યુરેસીથી એ પ્રશ્નોને સોલ્વ કરી શકશો નહીં. બરાબર? એટલે ખાસ સૌથી વધારે મહત્વની વાત છે કે તમે આજના દિવસથી ટેટ 1 ની તૈયારી શરૂ ન કરી હોય તો કરી લેજો. કારણ કે પરીક્ષા લેવાશે અને એ લેવાયેલી પરીક્ષામાં જો આપણી તૈયારી નહીં હોય તો આપણે આપણો મોકો ચૂકી જઈશું. તકને આગળ બાલ અને પાછળ ટાલ હોય છે. આગળથી આવતી હોય ને એ વખતે પકડી લેવાય, પાછળથી જતી રહે તો પછી એના વાળ હાથમાં આવે નહીં. એક્ઝેક્ટલી આ વસ્તુ જો પરીક્ષા સાથે થઈ જાય તો આપણે પછી વધારે રાહ જોવી પડે. આપણે 18 વર્ષે સેટલ થઈ જતા હોઈએ પીટીસી કર્યા પછી, એની જગ્યાએ 18-19 વર્ષે સેટલ થવાનો, એની જગ્યાએ પાછી એક્ઝામની આપણે રાહ જોઈએ આવનારા વર્ષમાં કે એના 2 વર્ષ પછી એક્ઝામ લેવાય, તો આપણે એટલું ડિલે કરતા હોઈએ છીએ. બરાબર? તો યાદ રાખી લો કે ટેટ 1 ની તૈયારી આજથી શરૂ કરી દેવી જ પડશે. કારણ કે ટેટ 1 નું જે માળખું છે એ લાંબી તૈયારી માંગી લેશે. એની અંદર બહુ એક્યુરેસીની જરૂર છે. 90 મિનિટ એટલે 1 મિનિટ કરતા પણ ઓછો સમય તમને મળે છે એક પ્રશ્નને સોલ્વ કરવા માટે. ઓકે? ચલો, તો એક આ 3 બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જે બિલકુલ ફ્રેશ છે, 12મા પછી પીટીસી કરે છે, એમના માટે આ ટેટ, ટાટ આ બધા શબ્દો બિલકુલ નવા છે. તો હું એમને થોડીક માહિતી આપી દઉં કે ભાઈ ટેટ, ટાટ છે શું,
તમારે કઈ પરીક્ષાની તૈયારી કરવાની છે, એ પરીક્ષાનો સિલેબસ શું છે, આ તમે એકવાર મગજમાં ફિટ કરી લો એટલે આખું તંત્ર મગજમાં ફિટ થઈ જાય. ધોરણ 12 સુધી તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે આર્ટ્સમાં હોય તો મનોવિજ્ઞાન આ બધું કર્યું હશે, પણ હવે આ ટેટ ટાટ નવા શબ્દો આવ્યા છે, તો એની અંદર પહેલો પ્રશ્ન એ જ થાય કે ટેટ 1 શું છે. તો જુઓ, ગુજરાતની અંદર કે ગુજરાત સિવાયના જે બીજા રાજ્યો છે ભારતની અંદર, એની અંદર પણ સરકારી શિક્ષક બનવા માટે ટેટની પરીક્ષા અને ટાટની પરીક્ષા આયોજિત કરવામાં આવે છે. બરાબર. હવે જુઓ, એક્ઝામ તો બે જ છે ભાઈ, એક છે ટેટ અને બીજી એક છે ટાટ. ટેટ એટલે શું? ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. બરાબર. સરકારી શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટની એક્ઝામ લેવાય છે. અને બીજી એક પરીક્ષા છે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ. હવે જુઓ, તમે સાંભળ્યું હશે ટેટ 1 અને ટેટ 2. એટલે આ જે ટેટ પરીક્ષા છે આ પ્રાથમિક માટે હોય. પ્રાથમિક વિભાગ માટે ટેટની પરીક્ષા આવે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એના માટે ટાટની પરીક્ષા હોય. બરાબર, ખાસ મગજમાં ફિટ કરી લો. ટેટની પરીક્ષા શેના માટે હોય? તો કે પ્રાથમિક માટે હોય, અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ટાટની પરીક્ષા હોય છે. બરાબર. હવે તમને પ્રશ્ન એ થાય કે તો પછી આ ટેટ 2 અને ટેટ 1 શું છે? તો પ્રાથમિકના મિત્રો બે વિભાગ હોય. કયા કયા વિભાગ હોય? એક હોય પ્રાથમિક. પ્રાથમિક એટલે 1 થી 5. અને એક હોય ઉચ્ચતર પ્રાથમિક એટલે 6 થી 8. આટલું સમજાયું? પ્રાથમિકના બે વિભાગ હોય, પ્રાથમિક એટલે 1 થી 5 ધોરણ અને 6 થી 8 એ ઉચ્ચતર પ્રાથમિકમાં આવે છે. તો 1 થી 5 માં જે પ્રાથમિકમાં શિક્ષક બનવું હોય એ પીટીસી કરેલા મિત્રો જે હોય એમને ટેટ 1 આપવા મળે, અને જે 6 થી 8 માં શિક્ષક બનવા માંગે છે એને ટેટ 2 ની પરીક્ષા આપવા મળે. ટેટ 2 આપવા માટે તમે બીએડ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે પીટીસી કર્યું હોય તો તમને ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ તમને ટેટ 2 આપવા મળે. એટલે પીટીસી વાળા માટે બે સ્કોપ છે, એક ટેટ 1 ની એક્ઝામ, અને જો પીટીસી પછી ગ્રેજ્યુએશન પણ કરી લો છો તો ટેટ 2 ની એક્ઝામ પણ આપવા મળે. એટલે અત્યારે તમે પ્રાથમિકમાં 1 થી 5 માં શિક્ષક બનવા માંગો છો તો તમારે ટેટ 1 ની એક્ઝામ આપવાની થશે. બરાબર. સેમ એ જ રીતે ટાટની અંદર બે વિભાગ પડે, એક હોય 9-10. 9-10 માં શિક્ષક બનવું છે તો તમારે ટાટ 1 આપવાની થાય, અને તમારે 11-12 માં શિક્ષક બનવું છે તો તમારે ટાટ 2 ની પરીક્ષા આપવાની થાય. તો આ રીતે ટૂંકમાં 4 વિભાગ છે, ટેટના 2 ભાગ અને ટાટના 2 ભાગ. 1 થી 5 માં ટેટ 1 અને 6 થી 8 માં ટેટ 2, 9-10 માં ટાટ 1 અને 11-12 માં ટાટ 2. ચલો, આટલું મગજમાં ક્લિયર થઈ ગયું. હવે તમારે શું ફોકસમાં રાખવાનું છે કે તમારે ટેટ 1 ની એક્ઝામ આપવાની છે. ટેટ 1 એટલે તમે એ પાસ કર્યા પછી 1 થી 5 માં શિક્ષક બનશો. 6 થી 8 અને 1 થી 5 ના પગારમાં કોઈ ફેર નથી. બરાબર, એનું સ્કેલ જે છે એ સરખું છે, ખાલી ધોરણમાં ફેરફાર છે. 1 થી 5 અને 6 થી 8. 1 થી 5 6 થી 8 કરતા 1 થી 5 માં વર્કલોડ પણ ઘણો ઓછો હોય છે, એટલે મજાની નોકરી કહી શકાય. બરાબર. ચલો, તો ટેટ 1 એટલે શું એ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે પ્રશ્ન એ થાય કે એની તૈયારી કેમ કરવી ભાઈ? તો એની તૈયારી એટલા માટે કરવી કારણ કે તમે સરકારી શિક્ષક બનશો કે નહીં એ નક્કી કરવાનું કામ આ એક પરીક્ષા જ કરવાની. તમે પેલું ગીત સાંભળ્યું હશે, આરંભ હે પ્રચંડ. તો એમ તમારે પણ છે ને એક ધનુષની અંદર બધી જ તાકાત લગાવી દેવાની છે, અને એ ધનુષ કયું છે? એક જ બાણની અંદર તમારે તાકાત લગાડી દેવાની છે બધી. એ બાણ એટલે ટેટ 1. ટેટ 1 માં જોરદાર મહેનત કરી લીધી તો તમે એકદમ સરળતાથી ખૂબ નજીકની જગ્યાએ, પોતાના ઘરથી નજીકની જગ્યાએ તમે સરકારી શિક્ષક બની જશો. બરાબર. અને એ પણ કઈ ઉંમરે? જે ઉંમરે તમારો મિત્ર કોલેજના બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં આપતો હશે ત્યારે. બરાબર. એટલે આ બહુ મોટી ફાયદાની વાત છે.
એના પછી જુઓ, ટેટ 1 ની તૈયારી આજથી જ કેમ કરવી જોઈએ? તો આજથી જ એટલા માટે કરવી જોઈએ કારણ કે ઇંગ્લિશમાં એક કહેવત છે, અર્લી બર્ડ કેચીસ ધ વર્મ. અર્લી બર્ડ એટલે જે વહેલું ઉઠીને ઉડવા વાળું પક્ષી છે ને, એના મોઢામાં કીડો, એટલે અહીંયા વર્મ એટલે કીડો, એટલે ટૂંકમાં એને ખાવાનું મળે છે. આપણા ગુજરાતીમાં એના માટે કહેવત છે, વહેલા તે પહેલા. બરાબર? કોઈ પણ કામ કરવામાં તમે અત્યારે શરૂઆત કરી લીધી હશે તો તમે 2 વર્ષની તૈયારી કરી હશે. જ્યારે તમારો કોઈ મિત્ર છેલ્લા સેમેસ્ટરમાં છેલ્લા વર્ષની અંદર જાગ્યો હશે અને એ વર્ષે જો પરીક્ષા લેવાય છે તો પછી તમારા અને એના રિઝલ્ટમાં આસમાન જમીનનો ફરક હશે. કારણ કે એ વસ્તુ જે 6 મહિનાથી કે 5 મહિનાથી કરે છે એ વસ્તુ તમે 2 વર્ષથી કરેલી હશે. એટલું બધું પાકું થઈ ગયું હશે કે પેપર તમે આમ રમતમાં લખીને આવશો ને તમે પાસ થઈને આવશો, જ્યારે એ વ્યક્તિને પાસ થતા ફાંફા પડી જશે. તો ખાસ આજથી જ તૈયારી મારો ભાર રહેશે. આજે તમે એડમિશન લીધું છે તો આજના દિવસથી તમારી ટેટ 1 ની તૈયારી શરૂ થઈ જવી જોઈએ, કારણ કે હવે તમે કોમ્પિટિશનના માહોલમાં આવ્યા છો. બરાબર? અત્યાર સુધી ધોરણ 12 ની અંદર ને બધામાં તમે ટકા માટે લડતા હતા, જ્યારે હવે તમારે મેરિટ માટે લડવાનું છે. સીટો ફિક્સ છે. માની લો કે સરકારે જાહેરાત કરી કે ભાઈ 5000 સીટો છે, 5000 જગ્યાઓ પર ભરતી કરવાની છે, તો તમારે આ 5000 ની અંદર આગળ આવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આમાં ટકાની મગજમારી નથી, આમાં તમારે મેરિટમાં આવવાનું છે. મેરિટમાં આવ્યા તો નોકરી, ના આવ્યા તો નહીં મળે. બરાબર? એટલે મહેનત તમારી આજના દિવસથી જ ચાલુ થઈ જવી જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે તો હજુ તો વાર છે ને, 2 વર્ષ પછી. આ 2 વર્ષની જે રાહ જોવા જાય છે ને, એ પેલા સસલાની ને કાચબાની વાર્તા જેવું થશે પછી. બરાબર? સસલું તો ઊંઘતું હતું કે કાચબો તો આવે છે ને, પેલો 2 વર્ષથી તૈયારી કરતા એનાથી ક્યાંય આગળ નીકળી જશે ખબર નહીં પડે. તો ખાસ આજના દિવસથી જ તૈયારી શરૂ કરી દેજો. જ્યારે દુનિયા ઊંઘેલી હોય ને ત્યારે સંયમી માણસો જે વિશ્વની અંદર કંઈક મહાન કામ કરીને જાય છે એ લોકો જાગતા હોય છે. બરાબર? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ તમને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક આ શ્લોક જોવા મળશે. એમાં એવું જ છે ભાઈ કે જે વખતે દુનિયા ઊંઘેલી હોય ને ત્યારે જે વ્યક્તિ જાગી ગયો હોય ને એ કંઈક પામશે, અને જ્યારે દુનિયા જાગે છે, પરીક્ષા આવશે, નોટિફિકેશન આવશે, એટલે તો આખું ગામ જાગવાનું છે અને બધા મહેનત કરવાના છે. પણ એમાં તમે એક્સ્ટ્રા શું કર્યું? તો કે તમે જે 1 વર્ષ પહેલા જાગી ગયા, 1 વર્ષ પહેલાની તમારી જે મહેનત છે ને એ એક્સ્ટ્રા છે. યુસેન બોલ્ટે જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો એ વર્લ્ડ રેકોર્ડની તૈયારી એને 20 વર્ષ પહેલાથી કરેલી છે. બરાબર? તો આપણે પણ જેટલી મહેનત વધારે પહેલાથી કરશું અને સારી કરશું એટલી આપણને પરીક્ષાની અંદર સારી સફળતા મળશે. બરાબર? ચલો નેક્સ્ટ. તમે જો હવે જુઓ, તમને તૈયારી કરવી હોય તો તમે જાતે પણ તૈયારી કરી શકો છો. તમારે તૈયારી માટે આપણા કોર્સની અંદર જોઈન થવું હોય તો આપણો ટેટ 1 નો એક સ્પેશિયલ કોર્સ છે. બરાબર? આખી રેકોર્ડેડ બેચ તમને એની અંદર મળી જશે. બધા જ વિષયો આપણે એની અંદર કવર કરાવ્યા છે. બાળ વિકાસ અને શિક્ષણના જે સિદ્ધાંતો છે, રિઝનિંગ એબિલિટી, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, જીસીઆરટી આધારિત ગણિત આવશે, પર્યાવરણ વિજ્ઞાન, બરાબર, અને પરીક્ષા આધારિત ટેસ્ટ પણ તમને એની અંદર મળશે. અમે પોતે જેવી તૈયારી કરી છે. જો આ મારું આ વખતનું મેરિટ છે. બરાબર? જનરલ મેરિટ નંબર 3 છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મારો ગુજરાતમાં 1લો નંબર છે. બરાબર? તો આ જે અનુભવ છે એ અનુભવના આધારે આપણે આ બેચ તૈયાર કરેલી છે અને બિલકુલ અફોર્ડેબલ પ્રાઇસની અંદર તમને અત્યારે મળવાપાત્ર થશે. 3399. અત્યારે આની પ્રાઇસ એટલા માટે છે કારણ કે અત્યારે રથયાત્રાની ઓફર હજુ ચાલુ છે. બરાબર? રથયાત્રાની ઓફર આપણે લેટ શરૂ કરી હતી, એ ચાલુ છે એટલા માટે તમને આ 3399 માં પડશે. 7999 આની કિંમત છે. બરાબર? 1 વર્ષની વેલિડિટી રહેશે. તો ખાસ તમે આપણી બેચમાં જોઈન થવા માંગો છો તો પ્લે સ્ટોરમાં જઈને આપણી આ જે ક્યુસર એપ્લિકેશન છે, QSIR આઉટ ટાઈપ કરશો એટલે તમને આવા લોગો વાળી એપ્લિકેશન મળશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એની અંદર જઈને ટેટ 1 સ્પેશિયલનો કોર્સ તમે પરચેસ કરી શકો છો. બરાબર? એની અંદર સંપૂર્ણ તૈયારી તમને મળી જશે. આ કરશો એટલે તમારે એના સિવાય બીજું કશું કરવાની જરૂર નહીં રહે. એટલા લેવલનું કન્ટેન્ટ આપણે આની અંદર આપવાના છે. બરાબર? ચલો, તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છે છે એ ક્યુસર એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લેજો અને એની અંદર કોર્સમાં જોઈન થઈ જજો. બરાબર? ચલો, હવે જુઓ ટેટ 1 નો સિલેબસ શું છે. તો ટેટ 1 ની અંદર તમને ગણિત પૂછવામાં આવે છે 30 માર્ક્સ માટે.
મનોવિજ્ઞાન એટલે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. આમ તો આ મનોવિજ્ઞાન ના કહેવાય, અહીંયા લખવું હોય સ્પેસિફિક તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. બરાબર, એ તમને 30 માર્ક્સની અંદર જોવા મળશે. પ્લસ માઇનસ હોઈ શકે, 30 ના 32 35 થાય, પહેલામાં 30 ના 25 થાય, આવું થોડુંક ફ્લક્ચ્યુએશન રહેશે, પણ આટલા એના માર્ક્સ રહેશે. પર્યાવરણ પ્લસ જીકે. પર્યાવરણ બેઝિક તમને પૂછશે, એની અંદર થોડુંક જીકે આવતું હશે. બરાબર, તો 30 માર્ક્સનું એ આવશે. ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતીની વોકેબ પણ આવશે, ગુજરાતીનું વ્યાકરણ પણ આવશે, ઇંગ્લિશની અંદર પણ વોકેબ, મેથડ અને વ્યાકરણ પણ આવશે. તો આ બધું તમારા માટે નવું હોય તો કોર્સની અંદર આપણે બધું જ ડિટેલમાં કરાવ્યું છે. એક પણ વસ્તુ તમારે જોવાની જરૂર રહેશે નહીં. બરાબર, મેથડ પણ આવી જશે આની અંદર ગ્રામર પણ આવી જશે, વોકેબ ક્યાંથી કરવું એ પણ આપણે એની અંદર કહી દીધેલું છે. બરાબર, તો આ પણ 30 માર્ક્સનો પોર્શન છે. આ રીતે 1 2 3 4 ને 5 5 તેરી 15 150 માર્ક્સનું તમારું પેપર રહેશે. આ જૂની પદ્ધતિ છે. બરાબર, જૂની પદ્ધતિ એટલે 2023માં જે પરીક્ષા લેવાઈ એ આ પદ્ધતિથી લેવાયેલી છે. અને આ પેપરને લખવા માટે તમારો 90 મિનિટનો સમયગાળો રહેશે. બરાબર, 90 મિનિટની અંદર આ પેપર પૂરું કરવાનું હોય છે. હવે આવનારા સમયની અંદર બની શકે કે અહીંયા આજે OMR પદ્ધતિથી પેપર લેવાતું હતું એની જગ્યાએ તમારી એક પ્રિલિમ્સ લેવાય અને બીજી એક મેન્સ લેવાય. તો યાદ રાખો, પ્રિલિમ્સ અને મેન્સનો પણ સિલેબસ તો તમારો આ જ રહેશે. આમાં કોઈ ફરક નહીં આવે. ખાલી આની અંદર તમને મેન્સના પોર્શનમાં જે ટોપિક તમે અહીંયા ભણેલા છો એને તમને વિસ્તૃત લખવાની બાબતમાં પૂછશે. બરાબર, જે વસ્તુ તમે OMR માં ટીક કરો છો, જે તમે થિયરી ભણ્યા છો એ થિયરીને તમારે ત્યાં વર્ણનાત્મક પદ્ધતિથી લખવાની રહેશે. ચલો, તો ખાસ ટેટ 1 નો સિલેબસ મગજમાં ફિટ કરી લો. ઇંગ્લિશ, ગુજરાતી, પર્યાવરણ, જીકે, મનોવિજ્ઞાન, ગણિત, આ બધા પોર્શન તમારે સરખી રીતે તૈયાર કરવા પડશે. 90 મિનિટની અંદર જો જૂની પદ્ધતિથી પેપર લેવાય તો આપણે 90 મિનિટમાં સોલ્વ કરવાનું થશે. બરાબર, અને જો પ્રિલિમ્સ અને મેન્સ, મોટા ભાગે તો અત્યારે શક્યતાઓ પ્રિલિમ્સ અને મેન્સની છે. ફરક કશો પડશે નહીં, વિષયો આના આ જ રહેશે. ખાલી બીજા ભાગની અંદર, મેન્સના ભાગની અંદર તમારે વર્ણનાત્મક લખવાનું થઈ શકે છે. બરાબર, ચલો, તો ખાસ સિલેબસ ક્લિયર થઈ ગયો હશે. આગળ વધીએ. કયા વિષયો પર વધારે ધ્યાન આપવું? હવે જુઓ, ઘણા લોકો ટેટ 1 ની તૈયારી એટલે શું, તો ચોપડી લઈને બેસી જાય છે જીકે ની. હવે જીકે આ 30 માર્ક્સના ભાગની અંદર એક નાનકડો ભાગ છે. જીકે ની અંદર શું આવશે, તો બેઝિક તમને કરંટ અફેર્સ પૂછી લે. બરાબર, વર્તમાન પ્રવાહો, શિક્ષણને લગતા કોઈ બદલાવો થયા હોય તો આવી બાબતો પૂછે છે. હવે એના માટે ઘણા લોકો શું કરતા હોય તો કે ટેટની તૈયારી, ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી એટલે જનરલ નોલેજની ચોપડી લાવી દો અને એ વાંચવા બેસી ગયો એટલે પાસ થઈ જાઓ. અને એવા લોકો 50 વર્ષ નહીં 100 વર્ષ સુધી તૈયારી કરે તો પણ પાસ થાય નહીં. એનું કારણ શું, તો કે સિલેબસની અંદર જીકે એક નાનકડો ભાગ છે. જીકે માંથી આપણને શું મળે? જો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો યાદ રાખવાનું, મને શું મળે, મને ક્યાંથી માર્ક્સ મળે, આટલું યાદ રહેશે તમને તો તમે સરળતાથી પરીક્ષા પાસ કરી શકો. ગણિત ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે અહીંયાથી આપણને 30 માર્ક્સ મળવાના છે. મનોવિજ્ઞાન, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ખૂબ જરૂરી છે કારણ કે અહીંયાથી આપણને 30 માર્ક્સ મળવાના છે. પર્યાવરણ અને જીકે જરૂરી છે, પણ જીકે એકલું કરવામાં આપણા દિવસનો આખો સમય જતો રહે એને તૈયારી કહેવાય નહીં. કારણ કે ત્યાંથી પણ આપણને 30 માર્ક્સ અને એમાં જીકે નો ભાગ તો કદાચ માંડ 10 માર્ક્સનો હશે. બરાબર, તો એ જે ભાગ છે 10 માર્ક્સ માટે આપણે દિવસના 6-7 કલાક કાં તો 5 કલાક કાં તો 4 કલાક આપી દઈએ તો એ યોગ્ય નથી. એટલે એવું હોય તો આ પોર્શનને છેલ્લે રાખવાનું. પહેલા ગણિત, મનોવિજ્ઞાન, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે જુઓ, સમજો. ગણિતનો કોઈ પ્રશ્ન હશે તો એ સોલ્વ કરવા માટે તમારે સમય આપવો પડશે. રીઝનિંગનો કોઈ ક્વેશ્ચન હશે તો સહેજે તમને સોલ્વ કરવા માટે એકાદ મિનિટનો સમય માગી લે, 1 મિનિટથી વધારે પણ સમય માગી લે. જ્યારે ગુજરાતીની અંદર તમને કોઈ સમાનાર્થી કે વિરોધી પૂછેલો હોય, ગુજરાતી વ્યાકરણનો કોઈ પ્રશ્ન હોય, ઇંગ્લિશની અંદર કોઈ શબ્દાર્થ અથવા તો વ્યાકરણનો પ્રશ્ન હોય તો એને સોલ્વ કરવા માટે 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડમાં આરામથી તમે એને સોલ્વ કરી શકો. બીજી વસ્તુ, 6 થી 8 ની જે પાઠ્યપુસ્તકો છે, 1 થી 5 ની જે બુકો છે, એમાંથી તમને અહીંયા શબ્દાર્થ બેઠે બેઠા પૂછે છે. હવે વિચાર કરો, તમને શબ્દાર્થ પૂછ્યો હોય તો જોતા વેત તમને તરત જ યાદ આવી જાય કે અચ્છા આ તો આનું તો આ થાય છે, ફટાક કરતો ટીક થઈ જાય.
તો તમે વિચારો કે એક પ્રશ્ન સોલ્વ કરવા માટે તમે 5 જ સેકન્ડ લીધી, તો બાકીની જે વધારાનો સમય છે એ સમય તમને બીજે હેલ્પફુલ થશે અને અહીંયાથી પાછો માર્ક્સ તો મળશે જ. બરાબર સમજાય છે? માર્ક્સ અહીંયા પણ 30 છે, અહીંયા પણ 30 છે, પણ અહીંયા વધારે સમય આપ્યા પછી આપણને 30 માર્ક્સ મળશે, જ્યારે આ બે વિષયોની અંદર તમને ઓછા સમયની અંદર 60 માર્ક્સ મળશે. અહીંયા તમને એક પ્રશ્ન સોલ્વ કરવા માટે 1 મિનિટ લાગતી હશે, તો અહીંયા તમે 1 મિનિટની અંદર 3 પ્રશ્નો સોલ્વ કરી શકશો. એટલે આ વિષયો તમારા જેટલા વધારે પાકા હશે એટલો તમે વધારે સમય ગણિતને, મનોવિજ્ઞાનને, પર્યાવરણને આપી શકશો. સમજાય છે? તો આ પ્રકારે એકદમ કોન્સન્ટ્રેટ થઈને તમારે તૈયારી કરવાની છે. બરાબર, એકદમ સિલેક્ટિવ થવાનું છે કે મારે કયા વિષયો પર વધારે જોર આપવાનું છે. તો હું પહેલા તમને કહીશ કે ગુજરાતી અને ઇંગ્લિશ આ બહુ ખાસ તૈયાર કરવા જેવા વિષયો છે, કારણ કે ઓછા સમયની અંદર અહીંયાથી તમને માર્ક્સ મળશે. માની લો કે આ 60 માર્ક્સનો વિભાગ છે, 30 અને 30 60 માર્ક્સનો આ વિભાગ છે. બરાબર, આમ સહેજે આપણે જોવા જઈએ તો 30 પ્રશ્નો 1-1 મિનિટ ગણીએ તો તમને આ સોલ્વ કરવા માટે 60 મિનિટ એટલે 1 કલાકનો સમય જતો રહે. પણ અહીંયા તમને 1 કલાક લાગશે નહીં. આ આખો વિભાગ તમે મેક્સિમમ 20 મિનિટ અથવા તો એનાથી ઓછામાં પણ જો એક્યુરેસી હશે, પ્રેક્ટિસ હશે, પ્રોપર તૈયારી હશે તો 20 મિનિટની અંદર પણ તમે સોલ્વ કરી શકો છો. તો 90 માંથી 20 મિનિટ કાઢીએ તો બાકીનો આ જે ભાગ છે કેટલો છે? 90 માર્ક્સનો આ જે વિભાગ છે એને સોલ્વ કરવા માટે તમારી પાસે 70 મિનિટનો સમય રહે. બરાબર, અને એમાં તમે મનોવિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નો 30 મિનિટમાં સોલ્વ કરી શકો છો. તો બાકી તમે કેટલા 40 મિનિટની અંદર બાકીના 30 પ્રશ્નો સોલ્વ કરવાના થાય. એટલે આ પ્રકારેનું પ્રોપર આયોજન હશે તો એક્ઝામ ક્લિયર થશે. ખાલી જીકે ની ચોપડી લઈને બેસી જઈએ તો આપણે પરીક્ષામાં પાસ ન થઈ જઈએ. બરાબર, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખો કે પહેલા ગુજરાતી ઇંગ્લિશ કરવાનું, કારણ કે ઓછા સમયની અંદર એ આપણને વધારે માર્ક્સ અપાવે છે અને એમાં જે બચેલો સમય છે એ આપણને ગણિતમાં, મનોવિજ્ઞાનમાં, પર્યાવરણમાં દરેક જગ્યાએ કામ લાગવાનું છે. બરાબર, ચલો નેક્સ્ટ, કયા વિષયો પર વધારે ધ્યાન આપવું? તો અહીંયા આપણે આપણો જવાબ લખી દઈએ. સૌથી પહેલા ઇંગ્લિશ કરી લેજો, પછી ગુજરાતી કરી લેજો. એનું કારણ છે ભાઈ, આ વિષયો એવા છે કે જેની અંદર પ્રશ્નોનું લેવલ પણ ઈઝી લાગશે, કારણ કે પાઠ્યપુસ્તકોમાંથી તમને જોવા મળશે. વ્યાકરણ, તો વ્યાકરણ તમે વર્ષોથી ભણતા આવ્યા છો, એ જ વ્યાકરણ હશે એટલે તમને આ જે વિભાગો છે ઈઝી લાગશે. બરાબર, એના પછી તમારે ખાસ મનોવિજ્ઞાન કરવાનું થાય. આના પછી ગણિત. બરાબર, આના પહેલા પણ તમે જો ગણો તો પર્યાવરણ પ્લસ જીકે. જીકે નો પોર્શન છેલ્લે જ રાખજો તૈયારીમાં. પહેલા આ કરો, બીજું આ મનોવિજ્ઞાન, પર્યાવરણ, ગણિત. આ રીતે તમે પ્રોપર વેમાં તૈયારી કરતા જશો કે મને ક્યાંથી ઓછા સમયમાં માર્ક્સ મળે, આવી તૈયારી હશે તો તમે એકદમ સરળતાથી પાસ થઈ જશો. થાય છે શું, સમયનું મેનેજમેન્ટ એટલા માટે નથી થઈ શકતું કારણ કે આપણે પ્રોપર વેમાં વિષયોને તૈયાર નથી કરતા. મેં આ જે પ્રમાણે તમને ગણતરી આપીને આ પ્રમાણે તમે પ્રશ્નોને, અને આ પોસિબલ છે 20 મિનિટમાં તમે આરામથી આ પ્રશ્નોને સોલ્વ કરી શકો. બરાબર, એકદમ બેઝિક લેવલના ક્વેશ્ચન્સ પૂછેલા હોય છે અને આવા પ્રશ્નો તમને પૂછેલા હોય તો તમે સેકન્ડોમાં એનો જવાબ આપી દો ને એ સેકન્ડો જે ઉપરની જે મિનિટો વધેલી છે એ આપણને ઉપરના વિષયોમાં કામ આવી શકે. બરાબર, ચલો તો આ વિષયોમાં ખાસ આ બે વિષયો આના ઉપર ભાર આપીને તૈયારી કરજો. ઇંગ્લિશમાં તો જૂના પેપર્સ તમે જોશો તો આની અંદર 6 થી 8 ની જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાંથી તમને ગ્લોસરીના પ્રશ્નો પૂછાય છે અને પ્રશ્નો કેવા ઈઝી હોય. એક્ઝામ્પલ તરીકે તમને આપેલું હોય, તમને આપેલું હોય પ્રોબ્લેમ. બરાબર, પ્રોબ્લેમનું સમાનાર્થી શોધવાનું કીધું હોય. નીચે 4 ઓપ્શન્સ આપેલા હોય, ઓપ્શનની અંદર એકમાં ટ્રબલ હોય, એકમાં સ્કાય હોય એક્ઝામ્પલ તરીકે, એકમાં બોટલ હોય. તમને એકદમ સરળતાથી આવડી જાય કે ભાઈ પ્રોબ્લેમ એટલે મુશ્કેલી, મુશ્કેલી માટે બીજો શબ્દ છે ટ્રબલ. હવે આ વસ્તુ સોલ્વ કરવા માટે મિનિટોનો ટાઈમ તો હોય જ નહીં, 5 સેકન્ડ તો મેક્સિમમ કહેવાય. તમે જોતા વ્યાજ નક્કી કરી શકો. બરાબર, ચલો તો એ રીતે ખાસ તૈયારી આ પ્રકારે કરવાની થશે. બીજું શું, અમે ટેટ 2 ની પરીક્ષા આપી શકીએ? અત્યારે તમારો પ્રાઇમ ફોકસ હોવું જોઈએ ટેટ 1.
કારણ કે ટેટ 2 ની અંદર વેકેન્સીઝ બહુ ઓછી છે. બીજી વસ્તુ ટેટ 2 ની અંદર તમને બીએડ વાળાની એક કોમ્પિટિશન જોવા મળશે. બીએડ વાળા ટેટ 2 આપી શકે, એટલે તમારા કરતા વધારે ઉંમરના વધારે મેચ્યોર લોકો એ પરીક્ષા આપતા હોય એટલે એની કોમ્પિટિશન પણ તમારે ત્યાં ફેસ કરવાની થાય. છતાં જો તમારી ઈચ્છા હોય કે મારે ટેટ 2 આપવી છે તો તમારે પીટીસી પૂરું કરીને પીટીસી પૂરું થઈ જાય તમારું એટલે તમારે શું કરવાનું થશે, કોઈ પણ તમારો જે વિષય છે એની સાથે ગ્રેજ્યુએશન કરી લેવાનું. બરાબર, બીએ, બીકોમ, બીએસસી તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરી લેશો પીટીસી પછી એટલે તમને ટેટ 2 ની પરીક્ષા પણ આપવા મળશે. તો ખાસ આ વાત મગજમાં ફિટ કરી લો કે તમે ટેટ 2 ની પરીક્ષા માટે પણ પીટીસી કર્યા પછી એલિજિબલ હો છો, પણ અત્યારે આપણો પ્રાઇમ ફોકસ હોવું જોઈએ ટેટ 1, કારણ કે જગ્યાઓ ઘણી બધી છે અને ઉમેદવારો ઓછા છે. જગ્યાઓ ઘણી બધી કહેવાય. માની લો કે અત્યારે ગુજરાતની અંદર આપણે ગણવા જઈએ તો 95 જેટલી પીટીસી કોલેજીસ છે. બરાબર, એનાથી વધઘટ હોઈ શકે થોડી. 95 કોલેજો છે. 95 કોલેજોમાં આપણે એવરેજ 100 સીટ ગણીએ, એક કોલેજમાં 100 સીટ, બરાબર, અથવા એનાથી વધારે 200 ગણો તમે, તો અહીંયા શું થશે, આ આંકડો 2 વાર થઈ જશે. 19,000 સીટો થાય. 19,000 સીટોમાંથી 5,000 લોકોને લેવાના હોય, તમે ગણી લો. બરાબર, દર 4 માંથી એક વ્યક્તિને નોકરી મળે. મળે કે ના મળે? 100% મળે. જ્યારે બીજી બધી એક્ઝામોની અંદર 15,000, 20,000, 25,000 આવા આંકડા તો કોઈ દિવસે આયા જ નથી. એની અંદર તો શું હોય, 15 લાખ, 20 લાખ, 10 લાખ, 11 લાખ આવા ફોર્મ ભરાતા હોય અને એની અંદરથી 5,000 લેવાના હોય. તો તમે આ જે ડિફરન્સ છે જોશો તો તમને ખબર પડશે કે આપણા માટે ટેટ 1 બહુ મહત્વની એક્ઝામ છે. આના જેટલી ઈઝી ગવર્મેન્ટ એક્ઝામ કોઈ હોઈ ન શકે. બરાબર, તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં લઈ લેજો. આપણી બેચ માટેની માહિતી મેં તમને આપી દીધી છે. આ પ્રાઇઝ લિમિટેડ સમય માટે રહેશે, વેલિડિટી 1 વર્ષની છે. તમે જો આજથી જ ખરેખર સિન્સિયરલી તૈયારી કરવા ઈચ્છો છો, મેં જે વાત કરી એ તમારા મગજમાં ઉતરી હોય, તમને એવું લાગતું હોય કે ખરેખર આપણે ટેટ 1 ને ફોડી નાખવી છે, બરાબર માર્ક્સ લાવવા છે, એવા માર્ક્સ લાવવા છે કે ઘરની બાજુમાં નોકરી મળે, બરાબર, તો તમારે આજથી તૈયારી કરવી હોય તો આપણી એપ્લિકેશન QSir માં જોડાઈ જાઓ. ત્યાં તમને સંપૂર્ણ તૈયારી ટેટ 1 માટેની મળી જશે. બરાબર, ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જેટલી પણ વાતો કીધી ખાસ ધ્યાનમાં લેજો. આજના દિવસથી તૈયારી કરશો તો તમને લોંગ ટર્મમાં એ દિવસે તમને યાદ આવશે કે સાહેબે કીધું હતું, આપણે કર્યું અને આજે મજા આવી. બરાબર, તો ખાસ આ તૈયારીને એવી રીતે તમે પૂરી કરો કે જે દિવસે તમે પૂરી કરો ને રિઝલ્ટ આવે એ દિવસે તમને પોતાના ઉપર ગર્વ થાય. બરાબર, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.